આજરોજ ચેનલ આઈ વિટનેસની ઓફિસમાં ખૂબ ધામધૂમપૂર્વક સૌ મહેમાનોની વચ્ચે લોકપ્રિય ગણેશભાઈ સાવંતનો જન્મદિવસ કેક કાપીને મનાવાયો હતો। શુભેચ્છાઓની ભરમાર પણ લાગી ગઈ। મહાનુભાવો અને પરિવાર સાથે તેમણે કેક કટિંગની સાથે ડાન્સ અને ગીતો ગાઈને ભવ્ય ઉજવણી પણ કરી। જીવેદ શરદઃ શતમ સંસ્કૃત ભાષાનું આ વાક્ય 3 શબ્દોમાં ઘણું બધું કહી જાય છે। આવા ભારે ભરખમ શબ્દો કોઈ વ્યક્તિ માટે જ્યારે લોકોના મુખે અમસ્તા સરી પડે ત્યારે એક વાત ચોક્કસ થાય કે જે તે વ્યક્તિમાં ચોક્કસ કોઈ ખાસ વાત છે। સેવાકીય કામોમાં હંમેશા આગવું સ્થળ ધરાવતા સાવંત પરિવારના મોભી ગણેશ પાંડુરંગ સાવંત વર્ષ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે ખાસ દિવસો નક્કી કરી રાખે છે। ભલે ગમે તે થઈ જાય, પરંતુ તેમણે બનાવેલું સેવાકીય કેલેન્ડર ડેટ ટુ ડેટ ચાલે છે। વિધવા બહેનોને આર્થિક સહાય હોય કે પછી અનાજની કીટનું વિતરણ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓમાં નોટબુકનું વિતરણ હોય, સિનિયર સિટીઝનો માટે ધાર્મિક પ્રવાસનું આયોજન હોય કે પછી તેમની સાથે સંકળાયેલ તમામ વ્યક્તિ વિશેષો માટે કરવામાં આવતા વિવિધ આયોજનો ચોક્કસ રીતે વર્ષોથી ગણેશભાઈ સાવંત કરતા આવે છે। દરેકના જીવનમાં એક એવો દિવસ હોય જેને ખાસ દિવસ તરીકે ઓળખવામાં આવે છે। તેવી જ રીતે 20મી માર્ચની રાહ જોઈ જેટલી ગણેશભાઈ સાવંત નથી જોતા, તેનાથી વિશેષ રાહ તેમના સમર્થકો, સેવાઓ લેનારા લાભાર્થીઓ જોતા હોય છે। 20મી માર્ચ ગણેશભાઈનો જન્મ થયો હતો અને સંઘર્ષભર્યું જીવન જીવી તેમણે સત્કર્મો અને સેવાકીય કામોને વળગી રહેનારાનો જન્મદિવસ સાવંત પરિવાર અનોખી રીતે વર્ષોથી ઉજવે છે। ચેનલ આઈ વિટનેસની ઓફિસમાં આજરોજ ખૂબ ધામધૂમપૂર્વક સહુ મહેમાનો વચ્ચે લોકપ્રિય ગણેશભાઈ સાવંતનો જન્મદિવસ કેક કાપીને મનાવાયો હતો। શુભેચ્છાઓની ભરમાર પણ લાગી। મહાનુભાવો અને પરિવાર સાથે કેક કટિંગ સાથે ડાન્સ અને ગીતો ગાઈને ભવ્ય ઉજવણી કરાઈ। સાથે સાહેબે કરેલા સેવા કાર્યને શુભેચ્છકોએ બિરદાવ્યા પણ ખરા। ખાસ નેતાગણ, સામાજિક કાર્યકર્તા, પરિવાર, મિત્રો, મીડિયાના મિત્રો પણ હાજર રહ્યા। પધારેલા સૌનો આટલો બધો નિખાલસ પ્રેમ જોઈ સૌ કોઈ ગણેશભાઈ સાવંત દ્વારા હંમેશા માનવોની સેવાના કાર્યોને યાદ કરતા રહ્યા, જેમાં દરેક લોકોએ ગણેશભાઈ સાવંતને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।